અને હવે આગળ વાત કરીએ તો પાટણના હાંસપુર ખાતે મળેલી ડીજે વેપારીઓની અગત્યની બેઠકમાં સામાજિક બંધારણ સામે વિરોધના સૂર ઉઠ્યા। વેપારીઓ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે સમાજે સારા પ્રસંગોમાં ડીજે બંધ કરાવ્યું પણ દારૂ બંધ કરાવ્યો નથી। જો અમારો જીવન નિર્વાહ છીનવાશે તો શું અમારે હવે દારૂ ગાળવાનો ધંધો કરવો? આ સાથે જ વેપારીઓએ જે સમાજે પ્રતિબંધ મૂક્યો છે તેનું કામ નહીં કરવા અને આગામી સમયમાં નિર્ણય લેનારા નેતાઓને વોટ ન આપવા માટે પણ અનુરોધ કર્યો છે। રોજગારીના પ્રશ્ને વેપારીઓએ આરપારની લડત લડવાના સંકેત આપ્યા છે। તો જે સમાચાર સામે આવી રહ્યા છે, ડીજેનો ધંધો કરતા જે લોકો છે તેઓ પણ હવે વિરોધ કરી રહ્યા છે। પાટણના હાંસપુર ખાતે મળેલી ડીજે વેપારીઓની અગત્યની બેઠકમાં સામાજિક બંધારણ સામે વિરોધના સૂર ઉઠ્યા। આ વેપારીઓ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે સમાજે સારા પ્રસંગોમાં ડીજે બંધ કરાવ્યું પણ દારૂ બંધ કરાવ્યો નથી। જો અમારો જીવન નિર્વાહ છીનવાશે તો શું અમારે હવે દારૂ ગાળવાનો ધંધો કરવો તેવું તેમનું કહેવું છે। આ સાથે જ વેપારીઓએ જે સમાજે પ્રતિબંધ મૂક્યો છે તેનું કામ નહીં કરવા અને આગામી સમયમાં નિર્ણય લેનાર નેતાઓને વોટ ન આપવા માટે પણ અનુરોધ કર્યો છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? કૃષ્ણા, ચોક્કસ હમણાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સમાજો દ્વારા સમાજના બંધારણોનું આયોજન થાય છે, ત્યારે જેનીબેન દ્વારા જે ઓગળ તાલુકામાં ઠાકોર સમાજનું બંધારણ છે એમાં ડીજે ઉપર પ્રતિબંધ મૂકવાની વાત ચાલી હતી। એટલે ડીજેના જે પ્રતિબંધ થવાને કારણે ડીજે વ્યવસાય કરવાવાળા એ લોકોને ખૂબ જ મોટો ફટકો પડ્યો હોય, એને લઈને પાટણ ખાતે આશાપુરમાં એક ડીજે સાઉન્ડ વાળાઓની મિટિંગ પડી હતી અને એ મિટિંગમાં એમને જે એક અવાજે સુર થયો હતો કે આ બંધારણનો નિયમ છે એમને અનુકૂળ નથી, એને કારણે એ લોકો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં પડી શકે એમ છે। એક વ્યક્તિ એટલે સુધી કહ્યું કે અમને પોસ્ટી વેચવા અનેક વાદ વિવાદો વચ્ચે આ ડીજે સિસ્ટમ બંધ કરવા માટે લઈને ક્યાંક ને ક્યાંક રાજકીય તૂલ પકડતો જાય છે મામલો। જી કૃષ્ણા। જી, આભાર અલ્કેશ માહિતી આપવા માટે।